બનાસકાંઠાના 3 તાલુકાના ખેડૂતોએ ભારે હંગામો મચાવ્યો હતો। આ ખેડૂતોએ પોતાનો વિરોધ પ્રદર્શન કર્યો તો સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગણી કરી છે। મામલતદાર કચેરીએ આ ખેડૂતો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા। ઢોલ વગાડી તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો તો તેમનું કહેવું છે કે ભર ઉનાળે પાણી વગર પાક સુકાઈ રહ્યો છે, ખેડૂતોને નુકસાન છે। સરકાર તાત્કાલિક અસરથી સુજલામ સુફલામ કેનાલ પાણી આપે। આવેદનપત્ર આપેલું છે। અમે મોટી સંખ્યાની અંદર ખેડૂતો આવેલા હતા। અમારી વેદના હતી બાજરી બળારી છે, એને અનુસંધાને ચોગા પમ્પિંગ સ્ટેશન તાત્કાલિક ચાલુ કરે એના અનુસંધાને સાહેબશ્રીએ રજૂઆત કરેલી છે। અમારો આવેદનપત્ર કલેક્ટર સાહેબ સુધી પહોંચાડેલું છે, ગાંધીનગર સુધી પહોંચાડ્યું છે। અમને વિશ્વાસ આપ્યો છે કે આનો યોગ્ય જવાબ આવશે। અમે 48 કલાક સુધી ખેડૂતો રાહ જોવાના છે। 48 કલાક સુધી અમારું ચોગા પમ્પિંગ સ્ટેશન તાત્કાલિક ચાલુ થવું જોઈએ। જો ન થાય તો તમામ ખેડૂતો સાથે રહી અને ધરણાનું આયોજન કરશે અને કોઈ પણ ભોગે ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરાવ્યા વગર ધમકવાના નથી। કેટલા સમયમાં ધરણા કરશો? 48 કલાક એટલે આપણે સોમવાર કે મંગળવાર સુધી રાહ જોવાની છે। મંગળવાર સુધી સોમવાર સુધી રાહ જો છે। જો સોમવાર સુધી પાણી ના ચાલુ થાય તો મંગળવારે ચોગા પમ્પિંગ સ્ટેશને ધરણા થશે અને ત્યાં સુધી અમારા વિસ્તારની અંદર કોઈ નેતાઓ પ્રોગ્રામ ના કરે, કારણ કે ખેડૂતોને પાણી જોઈએ છે। ત્યાં સુધી અમારા વિસ્તારમાં એક પણ મીટિંગ ના કરે, ત્યાં સુધી મીટિંગો બંધ રાખે। બીજો શું નિર્ણય લીધો? બસ એ જ નિર્ણય છે, અમારે પાણી જોઈએ છે। હમણાં કોઈ વિડીયો વાયરલની વાત કરી? દરેક ડેરીએ અમારી વેદના થશે। અત્યારે બાજરી બળારી છે, બાજરીની અંદર ઊભા રહીને પણ સરકારને જાગૃત કરશે કે અમારી વેદના છે, તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરો, ન કે અમારા વિસ્તારની અંદર નેતા ત્યાં સુધી પ્રચાર અર્થે ના આવે, કોઈ પણ પ્રોગ્રામ ના કરે। કોઈના બાપનું ગુજરાત નથી, ખેડૂતનું ગુજરાત છે। તો એકવાર નહીં પણ આવું અનેક વાર આપેલું છે અને આ એક સિસ્ટમ બની ગઈ છે નેતાઓની કે આ રીતના તાયફા કરાવવા ખેડૂતોને, અને હવે આ ખેડૂતો તાયફા કર્યા 5-10 દિવસ ખેડૂતોના પાક બધા ઉમાઈ જશે અને પછી પાછા કોઈ એવા નેતા આવશે પાણીદાર નેતા થઈને કે એ ભાઈ પમ્પિંગ સ્ટેશને જઈ અને બટન પાડી અને ગોમદીઠ એવા 5 લોકો એમના હશે કે જે સોશિયલ મીડિયામાં એવો આભાર વિધિ કરશે કે ભાઈ અમારા નેતાએ અમને પોણી આપ્યો। બાકી હકીકતમાં તો આ આભાર વિધિના બધા એના તાયફામાં એવા હજારો ખેડૂતો છે કે જેમના ઘાસચારા, જેમના ઉનાળુ પાક આ બધાય ઉમાઈ જવાના છે। એટલે આ વખતે ખેડૂતોને પૂરેપૂરી તૈયારી છે કે જો આ રીતની જો સ્થિતિ છે ને તો ભવિષ્યની અંદર એ લોકોને અમારા ગામમાં આવવું બહુ અઘરું પડી જવાનું છે। એના દાખલાના પરચા અમે અગાઉ આપેલા છે। આ વખતે અમને ખુલ્લી ચેતવણી છે કે આ વખતે પરિસ્થિતિ એના કરતાંય થોડીક વધારે ટાઈટ થશે, એટલે તમે સાચવેત થઈ જાઓ અને વ્યવસ્થિત રીતે જે ખેડૂતો કહે છે એ રીતે 4-5 દિવસની અંદર આ પમ્પિંગ સ્ટેશન ચાલુ કરો। બસ એ જ।